નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર. હું કમલેશ સોલંકી સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આ બધા અત્યારે લોકો છે જે આ વેસ્ટ ટાયરમાંથી સરસ મજાની ખુરશી ને સ્ટૂલ એવી બધી વસ્તુ બનાવે છે. તો આપણે પણ આજે એવો આઈડિયો આવ્યો છે કે આપણી પાસે પણ આ જૂના ટાયરો પડ્યા છે, તો કેમ આપણે પણ આ એ સરસ બનાવીએ. તો ચાલો આપણે તમને બતાવું છું કે કઈ રીતે બનાવીએ તે. તો ટાયર લીધા છે, તેને ધોઈને વ્યવસ્થિત ક્લીન કર્યા છે અને આપણે આ રીતનો એક 4 સેન્ટીમીટરનો ટુકડો બનાવ્યો છે હરીનો, અને એમાંથી આપણે આ રીતે અહીંયા નિશાન પાડીએ છીએ. પહેલાં નિશાન પાડીએ અને પછી આપણે કાણા કરીશું. તો જે અપોલોનું ટાયર છે ને, એમાં આ રીતની એક લાઇનિંગ જ આમાં બનાવેલી છે, જે આપણે ખૂબ હેલ્પફુલ થઈ છે હોલ પાડવાની અંદર. તો સૌ પ્રથમ તો પહેલાં આપણે 4 સેન્ટીમીટરના અંતરે આ રીતે આપણે નિશાન બનાવી લઈએ છીએ, જેથી કરીને આપણે હોલ પાડવામાં છે તે સહેલું પડે. તો ચાલો આપણે 1 બાય 1 જોઈએ. પહેલાં આ રીતે નિશાન પાડી લઈએ અને પછી આપણે એમાં ડ્રિલિંગ કરશું. તો આપણે 4 સેન્ટીમીટરના અંતરે નિશાન મારી લીધા છે અને હવે એમાં આપણે ડ્રિલિંગ કરીએ છીએ. આ રીતે આપણે અહીંયા હવે ડ્રિલથી હોલ કરી નાખીએ. તો ડ્રિલિંગ કરવામાં અત્યારે જો આ પાનું તૂટી ગયું છે, બતાવ્યું ને ભાઈ નજીકથી. ડ્રિલિંગ કરવામાં પાનું અહીંથી તૂટી ગયું છે એટલું. હવે આપણે આ તૂટેલા પાનાથી ટ્રાય કરીએ કે હવે આમાં ટાયર છે તો ડ્રિલિંગ થાય કે નથી થતું. તો આપણે કમ્પ્લીટ કરી નાખીએ. તૂટેલા પાનાથી ડ્રિલિંગ કમ્પ્લીટ થાય છે. ટાયરમાં હોલ પાડ્યા છે, તેમાંથી 2 ટાયર આપસમાં પકડાવવાના છે એકબીજાને. એમાં આપણે ડ્રિલથી તો હોલ પાડી લીધા છે, પણ એ છતાંય છે ને આ ટાયર એવું છે ને મટીરિયલ કે એની અંદર આ બોલ છે ને તે જાતો નથી. તો એના માટે આપણે આમાં ગેસ ઉપર આ ખીલાને ફૂલ ગરમ કરી અને ફરીથી ટાયરમાં નાખીએ છીએ. તો આ રીતે આપણે હોલ છે એ પોળા કરીએ, બોલ વ્યવસ્થિત એના માટે. તો આપણે આ બંને ટાયરને પકડાવવા માટે આ રીતે 10 mm ના બોલનો ઉપયોગ કર્યો છે. આ રીતે 4 તો આપણે આ ટાયર છે કમ્પ્લીટ કરી નાખ્યા છે, અને ટાયર સારા લાગે એટલા માટે આપણે એને 2 કલર કર્યો છે, લાલ ને લીલો. હવે આપણે આમાં દોરી ભરી અને જોઈએ. તો આ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. અત્યારે કમ્પ્લીટ દોરીથી ભરી લીધું છે અને અત્યારે તમે જોઈ શકો છો ફાઇનલી કેવું લાગે છે તે. ટાયર આપણે ડબલ દોરીથી બાંધ્યું છે. નીચે પણ આ રીતે દોરી બાંધેલી છે અને ઉપર પણ છે, બ્લુ અને કેસરી કલરથી. ખૂબ સરસ છે. તો આ અત્યારે કમ્પ્લીટ બની ગયું છે. આપણે જે ટાયરનું ચેર બનાવી હતી, ખુરશી બનાવી હતી, અને અત્યારે એના ઉપર હું બેઠો છું. તમે જોઈ શકો છો કે કેવું ફિનિશિંગ આવે છે. બેહવાની મજા આવે છે. અને આપણે આઉટડોર બગીચામાં કે આપણી ડેલીમાં કે બેઠા હોય તો આ સરસ હેલ્પફુલ થયું છે, અને ઘરની અંદર પણ સરસ લાગે છે. અને અત્યારે તમે જોઈ શકો છો આપણે આ કમ્પ્લીટ કરી નાખ્યું છે. વિડીયો તમને ગમ્યો હોય અને હેલ્પફુલ થયો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર મિત્રો.